એકદમ પોચી અને કૂણી માખણ જેવી પડવાળી રોટલી બનાવીએ। 1 કપ જેટલો લોટ લઈને તેમાં પાણી ઉમેરી સેમી સોફ્ટ એવો લોટ બાંધીશું। લોટ બંધાઈ જાય પછી તેલ અને પાણી ઉમેરી તેને સેજ આ રીતે લગાવી લેવાનું। ઢાંકીને રેસ્ટ આપીએ। રેસ્ટ આપવાથી લોટ છે એકદમ કૂણવાઈ જશે। ત્યાર પછી આ લોટ છે એના 2 ભાગ કરી તેના નાના સરખા એવા લુવા કરી લેશું અને બધા જ લુવા થઈ જાય ત્યાર પછી ગૌણું કરી લોટના અટામણવાળું કરીને તેની નાની નાની પૂરી 2 વળીશું। 2 પૂરી વણાઈ જાય ત્યાર પછી ઘી લગાવી લોટ લગાવી લેશું ઉપર અને બંને જે પૂરીઓ છે તેને આવી રીતે પેક કરી લેશું। થોડું વજન આપીશું અને લોટના અટામણવાળી કરી સરસ રીતે વણી લેશું। રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જુઓ બબલ્સ દેખાય એટલે રોટલી પલટાવી લેશું। ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરી કપડાથી દબાવી રોટલીને શેકી લેશું। શેકતા શેકતા જ પડ અલગ થઈ જશે। ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી એકદમ કાગળ જેવી રોટલી તમે 2-3 દિવસ પણ આવીને આવી સોફ્ટ રાખી શકો છો। ખૂબ સરસ એવી રોટલી બને છે, ટ્રાય કરજો।